अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર। આપણે ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ। બેન્કિંગ એન્ડ મોનેટરી પોલિસી। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની મધ્યસ્થ બેંક, તેના કાર્યો વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ। આપણે આરબીઆઈના નાણાકીય કાર્યો વિશે સમજૂતી મેળવી હતી। ભારતીય રિઝર્વ બેંક એના નાણાકીય કાર્યો વિશે સમજૂતી મેળવી હતી। હવે આજે આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો વિશે સમજૂતી મેળવીશું। તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો 3 છે। પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી, બીજું કાર્ય છે પ્રોત્સાહન કાર્યો અને ત્રીજું કાર્ય છે સમાવેશી વિકાસ માટેના કાર્યો। તો આપણે જોઈએ પહેલું કાર્ય, એને સમજૂતી મેળવીએ બિન નાણાકીય કાર્યોમાં કે આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે। ભારતનું જે નાણાં બજાર છે અને મૂડી બજાર, તેનું નિયમન અને દેખરેખની કામગીરી આરબીઆઈ કરે છે, જેમાં વેપારી બેન્કોની શાખાઓનું વિસ્તરણ, તેની કામ કરવાની પદ્ધતિ અને બેન્કો સિવાયની જે અન્ય નાણાકીય સંસ્થાઓ છે તથા સહકારી બેન્કો છે, તેની કામગીરી પર આરબીઆઈ વિશેષ ધ્યાન રાખે છે। તો આ હતું આરબીઆઈનું પહેલું કાર્ય। બીજું કાર્ય આપણે જોઈએ પ્રોત્સાહન કાર્યો। તો આપણા દેશમાં આજે પણ ઘણા લોકો એવા છે કે જેમણે બેંકના ખાતા ખોલાવ્યા નથી અને ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે। એટલે કે જે લોકોને કોઈ ખાનગી હેતુ માટે કે ધંધા માટે, કોઈ પણ હેતુ માટે પૈસાની, નાણાંની જરૂર હોય છે, ત્યારે તેઓ બેંક પાસે નહીં પરંતુ અસંગઠિત જે વ્યક્તિઓ છે કે સાહુકારો છે, નાણાં ધીરનારનો ધંધો કરનાર જે વ્યક્તિઓ છે, એની પાસેથી ધિરાણ લે છે અને ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી સર્જાય છે। હવે જુઓ, ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા થાય તો કેટલા પ્રમાણમાં વિનિમય થયું છે તેની નોંધ થઈ શકે નહીં અને જો નોંધ ન થાય તો શું થાય? નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા અર્થમાં જાણી શકાતી નથી। રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીમાં આપણે જોઈ ગયા છીએ। આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે। ગામડાઓમાં બેન્કોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો કરે છે અને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે। વળી લોકોના હિત માટે સહકારી બેન્કોને પણ પ્રોત્સાહન આપે છે। હવે જોઈએ આપણે લોકોના હિત માટે જે સહકારી બેન્કો છે તો તેને આરબીઆઈ પ્રોત્સાહન પૂરું પાડે છે। અને છેલ્લું એનું ત્રીજું બિન નાણાકીય કાર્ય આપણે જોઈએ તો સમાવેશી વિકાસ માટેના કાર્યો। તો ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ જોવા મળે છે। જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જોઈએ। આપણું આ અર્થતંત્રમાં 3 ક્ષેત્રો છે: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર। 3 ક્ષેત્રોમાંથી લોકો આવક મેળવે છે। વળી મોટો ભાગ ગામડાઓમાં, વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં રહે છે, બરાબર। આવી રીતના આર્થિક અને ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોય છે, જેથી નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો જ્યારે આવે તો દરેક વર્ગના લોકોને એનો લાભ મળવો જોઈએ। હવે આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે
ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો. હવે કોને વધારે પ્રમાણમાં ધિરાણની જરૂર પડે કે ખેતી ક્ષેત્રને, કારણ કે ભારતનો ખેડૂત ગરીબ છે. તેથી ખેતી ક્ષેત્રે ધિરાણની જરૂર પડે. ખેતી ક્ષેત્રે મોટા મોટા જે યંત્રો, દાખલા તરીકે ટ્રેક્ટર, પછી મશીનરી, ઓકે, એના માટે ને પાક લેવા માટે ખેડૂતને ધિરાણની જરૂર પડે. અને નાના કદના જે ઉદ્યોગો છે, પછી જે સ્વરોજગાર, જાતે રોજગાર મેળવતા જે વ્યક્તિઓ છે, તેમજ પરંપરાગત જે ગૃહ ઉદ્યોગો છે, એમને ધિરાણની વધારે જરૂર પડે. તો આરબીઆઈ આ બધા માટે કે ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગારો તથા પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણની એક વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે, કે જે બેંકના જે ગ્રાહકો છે તેનું હિત જળવાય, ઓકે, તેના હકો એને પ્રાપ્ત થાય, તેની જાળવણી પણ આરબીઆઈ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે. હવે બેન્કિંગ પ્રવૃત્તિઓમાં જે કંઈ બી ચેન્જીસ આવે તથા સંશોધનોને વેગ આપવો એના માટે આરબીઆઈ દરેક પ્રકારની નાણાકીય આંકડાઓ અને નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે. તમે સર્ચ મારો એટલે તમને આરબીઆઈના મોનિટરી જે આંકડાઓ છે, નાણાકીય આંકડાઓ, એ તમને આરબીઆઈની વેબસાઇટ પરથી જોવા મળશે. તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે. આજે આપણે આરબીઆઈના બિન નાણાકીય જે કાર્યો છે એના વિશે સમજૂતી મેળવી. વિદ્યાર્થીઓ, તમારે ખાસ આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો વિશે સમજૂતી એને સમજવાના છે અને એને યાદ રાખવાનું છે. તો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે.